સુરતના માંગરોળમાં ઝડપાયો છે યુરિયા ખાતરનો જથ્થો। વાલેસા ગામના એક ઘરમાં વિજિલન્સે દરોડા પાડ્યા, જેમાં 1200 નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ મળી આવી। અંદાજે 25 લાખ રૂપિયાની કિંમતનો આ ખાતરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સુરતના માંગરોળના વેલાસા ગામ, જ્યાં એક ઘરમાં વિજિલન્સની ટીમે દરોડા પાડ્યા, ઘરમાંથી જ 1200 બોરીઓ નીમ કોટેડ યુરિયા ખાતરની મળી આવી। અંદાજિત આ ખાતરનું જે જથ્થો છે તે 25 લાખ રૂપિયાની કિંમતનો થાય છે। આ તમામ બોરીઓ જપ્ત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નીમ કોટેડ યુરિયા ખાતરની બોરીઓ જપ્ત કરાઈ છે। સુરતના માંગરોળ તાલુકાના વાલેસા ગામે આજ રોજ છે તે સ્ટેટ વિજિલન્સની ટીમ છે તે ત્રાટકી હતી અને અહીંથી મોટી માત્રાની અંદર જે નીમ કોટેડ યુરિયા ખાતર છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું। વાલેસા ગામનું એક ફળિયું છે અને ત્યાં એક છે આ ગોડાઉન જેવું એક ઘર હતું, જ્યાં છે તે સ્ટેટ વિજિલન્સની ટીમ ત્રાટકી હતી। ખાસ કરીને જે સબસિડાઇઝ જે યુરિયા ખાતર હોય છે તેને અન્ય ગુણોની અંદર ટ્રાન્સફર કરી અને તે ખાનગી કંપનીઓને છે તે વેચવામાં આવી રહ્યું હોવાની પ્રાથમિક માહિતી હાલ છે તે મળી રહી છે। લગભગ 1000 થી 1200 ગુણી જેટલું યુરિયા ખાતર આજે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે અને ખાસ કરીને 25 લાખથી આશરે 25 લાખથી વધુની કિંમતનું આ યુરિયા ખાતર છે તે હાલ સ્ટેટ વિજિલન્સની ટીમે ઝડપી પાડ્યું છે। હાલ છે તે તપાસ ચાલી રહી છે। આખો જે વેપલો છે તે કોણ કરતું હતું, આની અંદર કોણ કોણ સંડોવાયેલા છે, આ યુરિયા ખાતર ક્યાંથી લાવવામાં આવતું હતું અને કોને સપ્લાય કરવામાં આવતું હતું તેની હાલ છે તે તપાસ સ્ટેટ વિજિલન્સની ટીમ હાલ છે તે કરી રહી છે। હાલ જે તમામ જથ્થો છે તે કોસંબા પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો છે અને ટેમ્પામાંથી ખાલી કરી અને દ્રશ્યમાં જે રીતે જોઈ શકાય છે કે જે કોસંબા પોલીસ સ્ટેશનનો જે પ્રિમાઇસીસ છે તેની અંદર છે તે ખાલી કરવામાં આવી રહ્યો છે। અંદર સબસિડાઇઝ જે ગુણો છે યુરિયા ખાતરની તે પણ જોવા મળી રહી છે અને જે ગુણો છે જેને ટ્રાન્સફર કરી અને અન્ય છે તે કોથળાઓની અંદર પેક કરવામાં આવે તે કોથળાઓ પણ ભરેલા દેખાઈ રહ્યા છે। 1100 થી 70 કે 1200 જેટલી ગુણો છે તે પકડાઈ ગઈ હોવાનું હાલ છે તે પ્રાથમિક માહિતી મળી છે। હાલ વધુ તપાસ છે તે સ્ટેટ વિજિલન્સની ટીમ કરી રહી છે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।